હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જ હશો તો ફરી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ આપણે પાવાનું ચાલુ કરવાનું છે ફુવારીથી. રેન પાઇપ, ફેફસી પાઇપ જે કંઈ એનાથી, પણ ઝાકર ફુવારી જેવી જ એવી જોઉં તમે આમ આમો હેડો નથી દેખાતો. અત્યારે 9 સાડા 9 વાગી ગયા છે, હજી ઝાકર ઉડી નથી. ઝાકર બાકર ઉડે તો આપણે ફુવારી ચાલુ કરી. જોઈ લ્યો ઝાકર આવી, જો બહુ આવી. અને આગળ 10 જ મિનિટમાં આવી. હો ભાઈ, આવી હતી નહીં, હતી પણ છેટી હતી. અત્યારે હવે આપણા બાજુ આવી ગઈ. જેમાં આમ આમળી વધારે છે, દેખાતું નથી, સામો હેડો નથી દેખાતો ભાઈ. જો અહીંથી આમ હાવ ઝાખો ઝાખો દેખાય. ઝાકર એ તો હાવ ભૂકા કાઢ્યા ભાઈ આજે. બહુ ઝાકર આવી. અને આપણે કાલે ઓલી બાજુ પાયું છે એટલે તો હબાવની માથે હવે થર થઈ ગયો છે, ગયો એકદમ બેઠી હશે હબાવ. આ જો કાકાને ઓલી રેન પાકથી પાયેલ છે તે જોઉં તમે માથે કેવી ઝાકર બેઠી, તમને બતાવું. જો રખતા ઝાકર બેઠી આમાં. જીરુને હાવ નમાવી દીધા. હો ભાઈ, યાર બધા નમાવી દીધા. ઝાકર આવી ને હબાવની બેઠીને એટલે એક તો કાલે પાણી પાયેલ છે ને પાછી આજે આવી ઝાકર. જો કે કંઈ વાંધો નથી આવવાનો, અત્યારે ઝાકર તો જોઈએ જ છે, આથી કંઈ બીજી નુકસાની નથી થવાની. પણ ઝાકર આવી બહુ, અને તડકોય ફૂલ થયો. પણ હવે ઝાકર ઉડે ને થોડીક પછી આપણે પાણી ચાલુ કરવું છે. રેન પાઇપ પાથરી દીધા છે. જો આ રહ્યો લાઈનનો બધો હલાડો કરી દીધો. જો આ રહી લાઈન, અને આ પાઇપે પાથરી દીધો. જો આ રહ્યો એક આમ ઉપર પાથરો, આમ નામ સીધો એક પાથરો નીચે. એટલે આપણે ટૂંકમાં બે એક સાઈડમાં રાખીને તો એ હાલે, પણ એક ઉપર ને એક નીચે રાખીને તો આપણે ફેરવવા હેલા પડે. નકર ઓલા 2-3 ક્યારા ભીના હોય ને એમાંથી આપણે પાસે પાઇપ લઈને આમ જવું પડે. અને ઉપર નીચે હોય ને તો જાજુ ભીનામાં આપણે હાલવું ના પડે. એના માટે એક ઉપર ને એક નીચે એવી રીતે પાતા જાય ને તો એક આખો પાટે હરખો વયો જાય. પ્રેશરમાં કંઈ વધઘટ ના થાય, બેમાં પ્રેશરે હરખું રહે. એટલે એક ઉપર ને એક નીચે એવી રીતે આપણે કરી છીએ. નકર બે એક સાઈડમાં હાલે, પણ એક ઉપર નીચે આપણે કરીને તો વાંધો ના આવે. જો ભાઈ ઝાકરતા જો આવી. ઓહો હા, જો આપણે એટલે આવ્યા ને તો લીમડો નથી દેખાતો. જો લીમડે જો ઓલો ભાઈ બેઠા છે આપણે મનોજભાઈ, પણ હાવ ઝાખા દેખાય. કેવી ઝાકર આવી યાર, ભૂકા બોલાવી દી એવી ઝાકર છે. અને આ ઝાકર સવારની હતી, પણ આપણે ઓલી બાજુ આમ પરી હતી, આમળી આવી ને એને 15 મિનિટ જ થઈ એવી ઝાકર આવી. નકર આપણે અત્યારે આંગળી ચાલુ કરવા હતા, પણ ઝાકરને લીધે ચાલુ નથી કર્યા. ને જો ભાઈ અહીંયા છે ને એટલી લાઈન વધે છે, એટલી આપણે છે ને થોડીક બેવડી વારી અને બાંધી દીધી છે, અને હેઠે પહોંચી જાય ગયો. અને ઓલી વાડીમાં જોઈ જતા ભાઈ આ સામે છે ને આપણે જે પાયું ને એ સામે જ છે, પણ આમાં જો કાંઈ એટલે કાંઈ ના દેખાય. ભાઈ આપણે જે પાણી આપ્યું ને એ સામે જ છે ઓલી વાડી, એમાં કંઈ દેખાતું નથી. અને આવી ઝાકર છે ને ભાઈ, જીરું કંઈક આવા છે અત્યારે છે ને ભાઈ. જીરુંમાંથી એવી ઝાકર બેઠી ને યાર ભાઈ. જીરું જો તમે છે જોરદાર, ઉતરે નહીં તો. અને આ જો ઓલું ભાઈ આપણે ખાતરને નાખ્યું હતું ને, જો જરા માંડ્યું ઓગરવા. જે ઝાકર બહુ આવી ને, જો અહીંયા આ ઓગરી ગયું. યાર ત્યાં એ માંડ્યું ઓગરવા. યાર માથે હવે પાણી આવીએ ને એટલે હાવ બધું ઓગરી જાય કયો. સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આપણે જરાક બધું સેટિંગ રેડી જ છે. પછી થોડીક ઝાકર ઉડે ને 15-20 મિનિટ કે અડધી કલાક પછી આપણે મોટર ચાલુ કરી અને લાઇટને હરખું રહ્યું તો રૂંઢે પીએ જાહે. 3-4 વાગીએ તો લાઇટને રીએ ઉપર આધાર છે. નકર સાંજે પડી જાય ને કદાચ સાંજે નાહીએ પીએ લાઇટ ના રહીએ તો લેવું હે. તો હવે ચાલુ મોટર કર્યું ને ત્યારે રેન પાઇપનો વિડીયો આપણે ત્યારે જ લેવું, બરાબર? ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે થોડી વાર પછી ભાઈ. હા ખરેખર ભાઈ ઝાકર છે, જોઈ લ્યો. અટણ વચ્ચે આવ્યો હું, આમળું આ નથી દેખાતું.
વાં ઓલો હેઠો નથી દેખાતો. લેવી છે ટૂંકમાં 100 ફૂટ પરવું દેખાતું નથી ક્લિયર, ઝાખું ઝાખું દેખાય એવી ઝાકર આવી. અને આ છે ને ભાઈ જો આમાં ક્યાંક જીરુંની છે ને આપણે હાઈટ આ વધારે છે ને એટલે જો રેન પાઇપ માથે ચાલુ કરી ઝાકર આવીને તો માથે પાણી પડે ને એટલે બધું નમી વધારે જાય. જો કે નમી તો તોય જ આહે જ, પણ આ થોડોક ફાયદો થાય એમાં. જરાક મેં કીધું ઝાકર હરવી પડી જાય ને પછી આપણે ચાલુ કરી. પણ હવે તો બીજું લાગતું નથી ઝાકર હરવી પડે કે ના પડે. આપણે હમણાં ચાલુ કરી દેવું છે 15-20 મિનિટ પછી, બરાબર. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, બરાબર. હાલો ભાઈ, રેન પાઇપ ચાલુ થઈ ગયા. જો રેનબો જ થાય છે. જાની વાલી પીનારા જે રહ્યો કલરના દેખાય રેનબો. લાઈટ આવે છે ટીવી ભાઈ 11 વાગ્યા અત્યારે. તડકો સામો આવે ને એટલે ને જો છે ને મેઘધનુષ. અને આ બાજુ કાયદેસર તમને પ્રેશર દેખાશે. જો વરસાદ થઈ ગયો ચાલુ. અને આમાં છે ને ભાઈ ભીના થઈ જાય ને ત્યાં તો ખબર પડે. રેન પાઇપ ચાલુ કર્યો હે તમે કન્ટિન્યુ રહ્યો. થોડું ખલાડ ફિટિંગ કરીને પછી નિરાતે મળી. આ તો ઓલું આવ્યું હતું ને મેઘધનુષ જેવું હતું. મજા એક વિડીયોની ક્લિપ લઈ લઉં. જો હજી દેખાય ને મેઘધનુષ. જાની વાલી પીનારા હાથે હાથ રંગ આવી ગયા. અને વરસાદ જ કરે ભાઈ કાયદેસર. અને આમ પવન છે ને એટલે ઉમડા 1.5 કેરો લઈ લે હે. આમળો એક જ લેવા હે. આ છે નીચે, આ નીચે જાય જો છે ને કાયદેસરની ફુવારી. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ આપણે થોડી વાર પછી. જો ભાઈ થઈ ગઈ ફુવારી ચાલુ. આપણે રેન પાઇપે કહે ને પેપ્સી પાઇપે કહેવાય. ચાલુ છે. જા અમે બહુ ક્લિયર નહીં દેખાતું હોય. થોડોક આગળ જાય ને એટલે કમ્પ્લીટ દેખાય. જો લીમડા આગળ પાછું મેઘધનુષ થાય. તડકો સામો આવે ને એટલે ઓલું મેઘધનુષ જેવું થઈ ગયો. અને આ છે ને ભાઈ આમળોથી આમ પવન હોય ને આ બાજુથી અત્યારે આમ પવન છે એટલે આમળો એક જ લે ને ઉમળો 1.5 કેરો લઈ લે. અઢી ને પવન વધારે હોય 3 કેરાનો આનો માપ હોય. પણ આમળો એક જ કેરો લેવાય અને ઉમળો લઈ લે 1.5 કેરો. એટલે એ બધું કમ્પ્લીટ જ છે હાવ. આપણે આમાં છે ને ઓલું પાયું હતું ને તે આમાં જાજી વાર રાખવાનો નથી પ્લાનિંગ. હેઠલામાં ઉપર નડી રહે. હેઠલી આપણે વચમાં થોડીક વાર પછી બદલાવી લેવી છે. ગયો આ પાયલ હતો એટલે એવું છે ભાઈ. જોવા રહ્યો હવે દેખાય ભાઈ ફુવારી. પ્રેશર તો જોરદાર છે. જરાક નડી હરખી કરી લઈએ આપણે. આંબળું વધારે આવે છે એટલે પછી મળીએ. પ્રેશર ને ફુવારી જો. અને આપણે 20-25 મિનિટ રાખ્યું ને એટલે થઈ જશે કામ રેડી. ભાઈ આ લાઈન હરખી ગરમ જો આખો પલરી ગયો. આમ વરસાદ જેવું જ કામકાજ થાય. આમ તો આખો પલરી ગયો. હા અને જો જીરું માથે માંડ્યું બેહવા. જો ક્યારેથી ફેર પડી ગયા અને માથે જ બધું થયું ભેગું છે ને વ્યવસ્થિત. ને પાછું છે ને આપણે આ ક્યારે મૂકવાનું રહે એટલે આમે થોડોક પી ગયા ને આમે પી ગયા એક ક્યારા વાર. આવી રીતે હે ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. જે આગળ વળી મૂક્યું ને તમને બતાવતો રહીશ. રેન પાઇપ, પેપ્સી પાઇપ, ફુવારી જે કેવું હોય કહેવાય છે ચાલુ બધું. ને નીચે ઓલું ભાઈ પાયલ છે ને તે આપણે એક નળી ટપાડવી જોઈએ પહેલાં. આ થોડીક વાર હાલવા દેવી જોઈએ. એવું કરવું જોઈએ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો ભાઈ, જો પાવાનું ચાલુ છે ને બપોર પછી 2:30 વાગી ગયા. હમણાં લાઇટ વચ્ચે બહુ પતો ઠોકી ગઈ. નકર આપણે નીચલો પાટ આખો પી ગયો હોત. જો તમે આમ રેન પાઇપનો ફુવારીને અત્યારે મસ્ત સીન આવે ને. જો આવું થાય. ચોકડી નીકળે. અહીંયા તો ઠીક છે. આ જરીક લાઈન છે ને ત્યાં ઓલું એક છીંડું મોટું થઈ ગયેલ હે એટલે વધારે નીકળે છે. આમને હળંગે જાય ભાઈ. એક પટ્ટી નીચે એક ઉપર. 100 મીટર નીચે ને 100 મીટર ઉપર. આવી રીતે હાલે ભાઈ. જો આમ
2 કિયારાનો માપ હોય આનો 2 કિયારા ઉમડા, એક ઉમડો ને એક ઉમડો, એમ 2 કિયારા જેવું લેવાતું જાય. અને આપણે 1 2 3 4 5 6 7 8 9 કિયારા પી ગયા સમજ્યા. હવે લાંબો મસલ એક પાટ રહ્યો, પછી તાર ટૂંકું ટૂંકું બધું આવી જાય. અને પછી બે નળીઓ આપણે ઉપર મૂકવાની રહે. જ્યાં ઉપર નીચે જાય છે ને એમ નહીં થાય, પછી 2 નળી ઉપર આવશે. એવી રીતે આપણે ગોઠવવું જોઈએ. એ જો આટલું આમળું બાકી છે એટલે હવે સીધી છે ને આ કિયારાના ઠેવામાં મૂકા હે. આ કિયારામાં આમાં મૂકા હે નળી. એટલે આમળી કરને અડધો લેવાઈ જાય. ફોકસ કર ભાઈ, ફોકસ. હા, આમળું અડધું લેવાઈ જાય. આવું હે. પછી આ ખોચીઓ રહે, નીચેનું બધું પી જાય. અને આમાં છે ને ભાઈ આપણે કંઈક આંગળી કે કોઈ વસ્તુને આપણે વચ્ચે આવે ને એટલે એના ઉપર ફોકસ કરી લઈએ, એટલે મેન વસ્તુનું ફોકસ ઘટી જાય. એટલે એ થોડી કેમેરામાં પ્રોબ્લેમ છે. અને આ ભાઈ કાલ તો પ્રોગ્રામમાં સાંજે ગયો હતો અને ક્લિપ લીધી છે, પણ કંઈ વિડીયો અપલોડ કરવાનો વેત નથી આવ્યો. એટલે મેળ આવીએ તો એડ કરી દઈ. ને નકર પ્રોગ્રામ બીજું હું ભજનનો પ્રોગ્રામ સારો હતો. ઠીક એવું છે ભાઈ. અને જીરુડા તો મસ્ત છે. હવે છે ને આની કોર હજી મૂકા છે ને પાઠ, એમાં ઉતારોય નથી એવો કંઈ ખાસ સમજ્યા. જાઓ તમે અહીંથી આમ જોઈએ એટલે એમ થાય કે આમાં કંઈ વરસતું જ નથી, પણ આ તડકો વાહે હોય ને એટલે એવું લાગે. બાકી જેવું ઓલું નીચે વરે છે ને એવું જ અહીંયા વરે. આપણે વાંથી જોયું હતું ને એવું. અને આમાં છે ને ભાઈ એક મોટામાં મોટો પ્રોબ્લેમ ન થાય, આપણે આખા પલળી જાય. કેમ કે લાઈન હરખી કરવા જાય, કોઈ જરાક આમ કે આમ ત્રાહી રહી ગઈ હોય ને તો એક સાઈડ પાણી વધારે જાય, એક સાઈડ ઓછું જાય. એવું થાય. એટલે બધી હરખી ચાલુ કરીને એકવાર તો બધી લાઈન હરખી કરવી પડે એવું છે. અને છે ને ભાઈ આને ખાલી કરી નાખવાના. ડટા આવે છેલ્લે હાવ પીછે. આગળ ક્લિપ લઈશ ને તો ત્યારે બતાવી. ડટા ખોલી નાખવાના. અહીંથી એક જણો નળી ઉપાડીને વયો જાય ને એટલે આ બધી થઈ જાય ખાલી. પછી હાવ વજન ના હોય, 2 જણા ખેંચીને કરે ને એટલે આમળી આવી જાય કોરામાં. અને આપણે છે ને ભાઈ એટલે જ એક ઉપર ને એક નીચે રાખીને કે 2 નીચે રાખી તો થાય. પણ તો જો આ કેમ ભીનું છે, નળી વાં છે ને અહીંયા સુધી આ ભીનું છે ને, તો એ રોગું ભીનામાં હાલવું પડે. ઓલું હેઠ હોય તો વાં સુધી ભીનામાં હાલવું પડે. એટલે આ એક આમળી ઉપરથી આવે ને તો ભીનામાં ઓછું હાલવું પડે. એટલે જો એટલે આવું હાલે ભાઈ. અને વચ્ચે લાઈટ હેરાન કરી ગયા, ન કરતાં 4 સાડા 4 વાગે તો પીએ રેત. પણ હાંજ થાય તો લગભગ પી જાય, નહીં વાંધો આવે એવું છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ વળી થોડી વાર પછી આપણે. જો ભાઈ આવી રીતે અહીંયા કનેક્શન દીધેલું હોય. આપણે જે ફુવારા લાઈન મોટી આવે ને એના જ એમાં આવો જુગાડ બનાવેલ છે. જવા દે. હવે આપણે ઉપલું આટલું રહ્યું છે, કલાક થાય હવે પાતા. આમાં ખાલી 2 કિયારા જ રહ્યા. કલાકનું રહ્યું પાછું. લાઈટે હેરાન બહુ કર્યા. આવજાવ જ કરતી હતી એકલાથી રહી નહીં. ને સવારે 11 વાગે આવી ગયો. વહેલી આવી ગયો તો અત્યારે પી ગયું હોત. હવે પી જાય. હવે કલાક લાઈટ રહી જાય ને હરખી. એટલે જો આમ કાયદેસરના ફુવારા એમ થાય. જો આ વાં સુધી પહોંચી ગયો. હવે આપણે અહીંથી આટલું રહ્યું અને આ પાટ રહ્યો. આમાં 2 નળિયું ભેર્યું મૂક્યું. આગળ મોટર બંધ થાય ને એટલે અહીંયાથી આપણે કનેક્શન કાઢી નાખીને તો એક જણું જો વાંથી ઉપાડતું આવે ને લાઈન એમનેમ, એટલે અહીંયા ખાલી થઈ જાય. અને બીજો વાંથી આમનેમ ઉપાડતો આવે એટલે અહીંયા ખાલી થઈ જાય. 2 અહીંયા ખાલી થઈ જાય ને પાછું આપણે આગળમાં લાઈન ફેરવી અને કનેક્શન દઈ દઈ. ચલો ભાઈ મોટર બંધ કરી આવ્યો. હાલો હવે આપણે કનેક્શન કાઢી નાખી પછી પાછા મળીએ થોડી વાર પછી. બરાબર. હવે જરાક બધું હલાડ ને કરી લે. થોડીક વાર પછી મળીએ પાછા. જાઓ ભાઈ, પવન ના લાગે ને એટલે રેઇનબો ભાઈ, રેઇનબો છે ને મસ્ત સીન આવે ને. જો સાકર ઉડાડી દીધી ભાઈ. આવું છે. હવે છેલ્લો પાર્ટ રહ્યો ભાઈ. આના પછી એક મૂકવાનો રહે એટલે પાવાનું કામ થઈ જાય આપણું કમ્પ્લીટ. પછી જીરું રહે તો પાહું. આ બધા પી ગયા છે. સવારમાં પી ગયા. એની માથેથી જ ઓલા ટપકા ખૈરા ખરી ગયા છે. બાકી તો આમાં તો જો તાજા પીધેલ એની માથે તો હજી પાણી ભર્યા છે. જો છે ને
આ ઉપલું પાડ્યું તો કમ્પ્લીટ છે ભાઈ જીરુમાં. આને કદાચ ઓમ પાયું હોત ને તોય હાલત, પણ આ તો આપણે બધી વ્યવસ્થા હતી એટલે રેન પાઇપથી પાયું. આ 2 કિયારા જરાક પાછા ઓલા થયેલ છે, પાછા હમણાં 3-4 કિયારા રેડી છે. જો ભાઈ આ સવારે જે આપણે પીધું હતું ને એ છે યાર. અહીંયા જરાક કોરું રહી ગયું આટલું, ઓલું આવ્યું ના હોય ને પેર ને પેર. જો આની માથેથી બધું ઝાડ બાર બધું ઉડી ગયું છે ને, હરખાથી ઘાટા ને ઘાટા કમ્પ્લીટ. જો ભાઈ એનો સીન કેમ આવે જોઈ લ્યો તમે, રેન પાઇપનો. ઝૂમ કરું જરાક, જો લાગે ને મસ્ત. મેના વરસ હતો હોય એવું લાગે બધું. આવું છે ભાઈ રેન પાઇપથી. કૂચે બહુ મળ્યા, પણ હવે જીરું થઈ જાય તો સારું, ના થાય તો બધું કૂચે મળ્યું જ થાય. થોડા ઘણા થઈ જાય ને કૂચે મળવા જેટલા એટલે ઘણા. અને આપણે છે ને ભાઈ આમાં 25 થી 30 મિનિટ રાખી છે એક પાટ, વળી 30 મિનિટે ફેરવી નાખી. 30 મિનિટ થાય ને એટલે તો ઘણું બધું પી જાય. એટલે આપણે લાગે ગયો પાણી ઓમ ઘણું બધું આવે, ધડે પાણી પહોંચી જાય, સમજી લ્યો ને. પણ આ ફાયદો શું થાય કે આમાં બળ બહુ છે ને, ઓમ પાય ને તો એજીને બાજુનો ક્યારે અડધો પીએ, ઉનિકોરનો અડધો પીએ, એટલે એ પ્રોબ્લેમ વધારે થાય. અડધો પી જાય ને વળી પાછું એમાં પાણી જવા દે, જે પી ગયું હોય એ અડધો પી જાય. એ પ્રોબ્લેમને લીધે આપણે આનાથી વધારે પાવાનો પ્લાનિંગ કર્યો. નકર આનાથી કંઈ આજ વખતે આ ઉપલું પાર્યું પાવાની જરૂર નથી. પણ આ એજે નહીં, અને જેવું દેવું હોય એવું પાણી પીએ. ઓલું વધઘટ પાણી થઈ જાય, કેમ કે એક ક્યારામાં એજીને જાય ને અમુકમાં ના જાય તો એમાં ઓછું થાય, ને વધી જાય એમાં તકલીફ થાય. એવા બધા પ્રોબ્લેમને લીધે આપણે આ પેપ્સી પાઇપથી પાણી ચાલુ કરી દીધું. લગભગ તાને છેલ્લું જ પાણી છે, હવે તાને કંઈ બેવાહે નહીં પાણી, એટલે જ આપણે થોડીક વાર વધારે રહેવા દઈએ છીએ. પાછી વાર દેવું હોય તો પાઇપથી દેવાઈ જાય, અને પારા માથે પાઇપ રહી જાય. અત્યારે ક્યારામાં રાખી, પણ પછી પારા ઉપર રાખવા પડે. ક્યારામાં રાખી તો જીરું વડા થઈ ગયા ભાંગી જાય, એટલે એવું છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. પછી આપણે થોડીક વાર પાવાનું છે, પછી આપણે બ્લોગ પૂરો કરીએ. હાલો ભાઈ, આ છેલ્લો પાર્ટ ચાલુ છે આપણે. લાઇટ વચ્ચે પતેડી ઠોકી ગઈ હતી, નકર અટાણે પી ગયો હોત. 5:30 વાગ્યા છે ને. જોઉં તમે સીન કેમ આવે, બાકી મસ્ત આવે ને. આ બાજુથી તમને બતાવું જરાક. જો અહીંયા છે ને ભાઈ 2 ચાલુ કરી રહ્યા છે, 2 અહીંયા જ લીધી. એક જો અહીંયા ચાલુ છે, એક અહીંયા ચાલુ છે, જો હજી, ને એક છે અહીંયા ચાલુ. વાવ. હવે 20 મિનિટ ઢાલીએ તો થઈ જાય, પી જાય બધું. કયો પાવાનું કામ થઈ જાય કમ્પ્લીટ. હેઠાનો કેરો બાકી રહે, પણ એ તો આપણે આ બકાલું પાતા હું ત્યારે ક્યારેક એવું હશે તો પાઈ દે હું, નકર કંઈ જરૂર નથી. આવી રીતે છે ભાઈ. ઓલી બાજુ જાય ને તો જ હરખો સીન આવે. કયો વાહ છે. જો આમને જાય કેમેરામાં ઉડે નહીં તો સારું. જોઈ લે તડકા સામું તો એમ મસ્ત લાગે, નથી લાગતું મનોજભાઈ? લાગે ને તડકા, અરે ભારી મસ્ત લાગે. આવું છે. અરે મિત્રો, હવે મારે પાવાનું કામ પૂરું થઈ ગયું, અને આપણે બ્લોગે હવે જાણે પૂરો કરી દઈ, બરાબર. અને હવે આની 7-8 દી પછી આપણે ખબર પડીએ જીરુંને શું થાય, રીએ કે વયું જાય કે. ઓલી બાજુ તો ચક્કર મારવા જ નથી જવાનું. લાઇટે આજે હેરાન બહુ કર્યા, એટલે નકર તો કદાચ જાત આપણે એ બાજુ ચક્કર મારવા તો ક્લિપ લેત, પણ હવે ગયા નથી, એટલે એ કાલે એમાં ચક્કર મારવા જાઉં તઈ કરીએ. સારું મિત્રો, તમે કન્ટિન્યુ તો હવે ના બની રહ્યો ને. હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ, બરાબર.
અને આ આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. જરાક એકવાર આ નજારો જોઈ લ્યો.